નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. આપણે શીખી રહ્યા છે ચેપ્ટર 2 બહુપદીઓ, જેમાં પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન આપણે કરી રહ્યા છે. જેમાં સ્વાધ્યાય 2 ની શરૂઆત આપણે મિત્રો ગયા વિડીયોથી કરાવેલી, એમાં આપણે ખરા ખોટા જે કંઈ પણ આવડતા હતા એ આપણે બધા સોલ્વ કર્યા હતા. ખૂબ જ જોરદાર રીતે મિત્રો આપણે બધા ખરા ખોટાને સોલ્વ કરેલા. કોન્સેપ્ટ પ્રમાણે હું તમને કોન્સેપ્ટ પણ શીખવાડેલો કે ભાઈ એના સિવાય બીજા ગમે તે પૂછાય ને તો પણ તમે એને ઇઝીલી સોલ્વ કરી શકો, તેવી રીતે આપણે બધી માહિતી તમને આપી હતી. એવી રીતે આપણે આજના વિડીયોમાં પણ વિકલ્પ પણ સોલ્વ કરવાના છે અને વિકલ્પો પણ આપણે કેવી રીતે ફટાફટ સોલ્વ કરીએ છીએ, બરાબર મિત્રો, એ આપણે આ વિડીયોમાં શીખવાના છે. કુલ 15 વિકલ્પો આપણે સોલ્વ કરવાના છે આ વિડીયોમાં. ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલો વિકલ્પ આપણને આપ્યો છે p of x = x³ + 9x² + 26x + 24 માટે p of -2 ની કિંમત કેટલી મળે. આવો દાખલો પૂછાય એટલે મિત્રો આપણને આવડી જ જવો જોઈએ, 100% આવડવો જોઈએ. કેમ કે આમાં આપણે શું કરવાનું, જો જે જગ્યાએ આપણને x દેખાય ને ત્યાં આપણે -2 મૂકીને આગળ ભાગવાનું છે. અને શું આવે જે આપણે જોઈએ. હવે અહીંયા -2 નો ઘન થશે +9, અહીંયા -2 નો સ્ક્વેર થશે પ્લસ અહીંયા 26, -2 થશે અહીંયા પ્લસ અહીંયા 24. -2 નો ઘન કરો એટલે -8 થશે. 9 ના 9, -2 નો સ્ક્વેર +4, 26 દુ આવશે, 6 દુ 12, 52, 26 દુ 52, -52 આવશે પ્લસ અહીંયા 24 થશે. ચલો -8, 9 ચોક 36, -52 પ્લસ 24. ચલો -52 -8 કરો તો કેટલા આવે, તો કે -60 આવે. એવી રીતે 36 માં 24 નાખો તો પણ કેટલા આવે, 60 આવે. +60 -60 તો કેન્સલ થઈ જાય, તો કંઈ ન વધે એટલે શું વધે ભાઈ, 0 વધે. તો મિત્રો આ 0 જ આપણો જવાબ થાય છે. 0 આપણો સાચો જવાબ થશે. ઓપ્શન ડી ઇઝ અવર રાઈટ આન્સર. આગળ વધીએ છીએ. જો બહુપદી p of x માટે p7 = 0 હોય તો આમાંથી કયું સાચું છે, બરાબર. કઈ જગ્યાએ આપણે 7 મૂકીએ તો 0 આપણને મળે. તો જો 7 - 1 કરો તો અહીંયા 6 મળે. ખોટી વાત છે, આ ઓપ્શન નહીં આવે. અહીંયા 7 + 7 કરો તો કેટલા મળે, તો અહીંયા ભાઈ આપણને 14 મળશે, બરાબર છે. આપણને કેટલા મળશે, અહીંયા 14 મળશે. 7x + 1 કરો તો 7 49 + 1 50 થશે. અહીંયા ફરીથી અહીં થશે 48. એટલે મિત્રો અહીં કંઈક ગડબડ લાગે છે. અહીંયા છે ને આઈ થિંક અહીંયા માઇનસ હશે, બરાબર છે. અહીંયા માઇનસ જ હોવું જોઈએ. ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયેલી છે. અહીં શું હશે, માઇનસ. x - 7 હોય તો જ આપણે x જગ્યા પર 7 મૂકીએ તો 7 - 7 0 થાય. ઓકે, એટલે આપણો ઓપ્શન બી સાચો બનશે. x - 7, x + 7 નહીં મારા ભાઈ, x - 7 આપણો એક અવયવ થશે. x³ + 7x² + 11x + 5 નો એક શૂન્ય. જો આ બધાય પ્લસમાં છે તો તમે પ્લસ કરો ને તો 11 ને આ સહગુણકો 11 + 5 11 + 5 6 16, 16 ને 1 17, 17 ને બીજા 7 કરો એટલે આપણને 25 મળે. તો મિત્રો 25 જે છે ને 25 એ 0 નથી. 0 નથી એનો મતલબ કે એક અવયવ શું મળે આપણને, x + 1 આપણને એક અવયવ મળે. પણ શૂન્ય મેળવવા માટે આપણે શૂન્ય કરીએ તો x + 1 = 0, તો x બરાબર -1 બનશે. તો -1 દેખાય ને એ આપણો અહીંયા જવાબ થશે કે બી ઓપ્શન આપણો સાચો છે. -1 એક શૂન્ય છે. આપણને અવયવ પૂછે તો x + 1 કરવાનું અને શૂન્ય પૂછે તો -1 કરવાનું. બંને તમારું ક્લિયર થઈ ગયું હશે. આગળ x³ + 125 ને x - 5 વડે ભાગવાનું. સૌથી પહેલા x - 5 ની કિંમત કેટલી મળે ગોતી લઈએ. તો x - 5 = 0, તો x બરાબર કેટલા મળશે આપણને, અહીંયા 5 મળશે. ડન છે. હવે આપણે x³ + 125 ની અંદર આપણે 5 ની કિંમત મૂકીએ શું આવે, તો અહીંયા 5 નો ઘન થઈ જશે પ્લસ 125. 5 નો ઘન પણ 125 જ થાય, એટલે 125 + 125 કરો તો ભાઈ 250 આવે. અને 250 આપણને દેખાઈ રહ્યા છે અહીંયા મસ્ત મજાના. 250 પર આપણે ક્લિક કરીને ભાગવાનું છે. કમ્પ્લીટ છે. ચાલો 85 × 75. 85 ને મિત્રો કહેવાય 80 + 5 અને 75 ને કહેવાય 80 - 5. હવે તમને ખબર છે સૂત્ર કે ભાઈ જ્યારે બે સંખ્યાઓ સરખી હોય પણ નિશાની અલગ અલગ હોય તો પહેલા પદનો સ્ક્વેર ઓછા બીજા પદનો સ્ક્વેર આપણે કરીએ છીએ. 80 નો સ્ક્વેર 1600 થાય અને 5 નો સ્ક્વેર 25 થાય. અહીંયા ક્યાંક ભૂલ થાય છે ભાઈ, બધું બરાબર જ જઈ રહ્યું છે ને. અરે 1600, માફ કરજો, 80 નો સ્ક્વેર ક્યાં 1600, 80 88 64, 6400 થશે, બરાબર છે. અને 6400 માંથી 25 ને માઇનસ કરો તો 6000
6375 આપણો જવાબ થશે. તો 6375 દેખાય ને એના પર આપણે ક્લિક કરવાનું છે. આ રહ્યું 6375 આપણો જવાબ થશે. આગળ 4x² - 20x + 25. જ્યારે પણ આપણને આગળનું પદ પણ વર્ગમૂળ વાળું હોય અને પાછળનું પણ વર્ગમૂળ વાળું હોય તો એને કરવાનું. તો કે આનું પણ વર્ગમૂળ નીકળે કેટલું? તો કે 2x અને પાછળનું 25નું 5 નીકળે. મધ્યમ પદમાં માઇનસ છે એટલે માઇનસ 2x - 5 દેખાય ને એ તમારો જવાબ છે. ક્યાં છે ભાઈ? ટીક કરીને ભાગવાનું છે. આ ઓપ્શન ડી છે. 2x - 5 આપણો જવાબ થશે. આગળ વધીએ છીએ. x² - 10x + 21. આમાં આપણે x + m અને x + n બે મળે તો m અને n નો સરવાળો કેટલો થશે? તો જો 21ના ભાગ આપણે એવા કરવાના છે કે જેને પ્લસ કરતાં -10 થાય. એટલે 21ના ભાગ આપણે એવા કરીએ તો જો તમે અહીંયા 7 તરી 21 થશે. બરાબર છે. એટલે અહીં શું આવશે? -7 અને -3. ક્લિયર છે. હવે જો અહીંયા આવું બનશે x - 7 પહેલો અને x - 3 બીજું. એમની કિંમત છે -7 અને આની કિંમત છે -3. વચ્ચે આપણે સરવાળો કરી દઈએ તો -7 + -3. -7 -10 કરો તો -7 -3 -10 થશે. -10 આપણો જવાબ થશે. બી ઓપ્શન આપણો સાચો જવાબ થાય છે. અહીંયા આગળ x³ - 3x² + ax + 24 નો એક અવયવ x - 2 છે. તો ભાઈ એ કેટલા હશે એ આપણે શોધવાના છે. ચલો કરીએ. x³ - 3x² + ax + 24 અવયવ છે એટલે 0 કરી દેવાનું છે આપણે. એક અવયવ x - 2 છે. જો બહાર કાઢું તો x - 2 નું શું થઈ જાય? +2 થઈ જાય. એટલે અહીંયા 2 નો ઘન, અહીંયા 2 નો વર્ગ એટલે ડાય 4 કરી દઉં છું. બરાબર, તમને ખ્યાલ પડી ગયો હશે. 2 × a કરી દઈએ +24 = 0. 2 નો ઘન 8 થશે. 4 તરી 12 +2a + 24. 12 માંથી 8 ને કાપો એટલે -4 વધશે. પ્લસ અહીંયા 24 મૂકી દો +2a = 0. 24 - 4 તો 20 થશે. 20 + 2a = 0. તો 2a = -20 થશે. અહીં ખસાવો એટલે 2 × 10 20. અહીંયા ફરીથી a = કેટલા આવશે આપણા? -10. -10 દેખાય છે. ઓકે, -10 આપણો સાચો જવાબ બને છે. આગળ 4x² + 11x - 3 એ કઈ બહુપદી છે? આપણે આગળના વિડીયોમાં જોયું હતું ખરા ખોટામાં કે ભાઈ જેમાં મોટા મોટી ઘાત આપણને 2 છે જોવા મળે એને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે. એને શું કહેવામાં આવે ભાઈ? એને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે. આગળ વધીએ છીએ ભાઈ. x² - 23x + 120 ભાગલા પાડવાના છે. 120 ભાગલા આપણે એવા કરવાના છે કે જેને પ્લસ કરતાં 23 થાય. પ્લસ કરતાં 23 થાય એવું છે ને. 15 ચોક 60, 15 પંચા 75, 15 અઠા 120 થાય છે. આ પણ માઇનસ બને આ પણ માઇનસ છે ને. 15 ને 8 નો સરવાળો કેટલો થાય? -23 થઈ જાય છે. -15 -8 દેખાય ને એ તમારો જવાબ છે અને મને દેખાય પણ છે 15 અને 8. આગળ x³ - 3x² + 7x - 5 નો એક અવયવ કેટલો થશે? તો સરવાળો કરી જવાનો. આનો 1 -3 + 7 -5. 7 ને 1 8, -3 -5 એટલે -8, 0 આવે છે. જ્યારે પણ જે સહગુણકો છે એનો સરવાળો 0 આવે ને તો એક અવયવ કેટલો મળે? x - 1 મળે. x - 1 દેખાય છે? હા દેખાય છે સાહેબ, દેખાય છે. ટીક કરો ભાઈ, ટીક કરો. અવયવ x - 1 પણ શૂન્ય કયું? તો શૂન્ય આવે તો શું કરવાનું? +1 કરી દેવાનું બસ. px = x² + 12x + 36 ને x + 5 વડે ભાગવાનું છે. x + 5 એટલે શું કરવાનું? તો કે x + 5 = 0 કરવાના. તો +5 શું બનશે? -5. મસ્ત મજાના બની જશે. હવે આને ઠપકારવાના. x² + 12x + 36. x છે કેટલા આવશે? માઇનસ આવશે. -5 નો સ્ક્વેર + 12. અહીંયા આવશે -5 + 36. -5 નો સ્ક્વેર + 25. 12 પંચા 60 પણ -60 કરવા પડે અને 36 ના 36. ચલો 36 + 25 કરવાના છે તો કે 6 ને 5 11 ને 3 3 6 61 - 60. તો 61 માંથી 60 ને ઓછા કરો તો કેટલા આવે? તો કે ભાઈ 1 આવે. કેટલા આવે? 1 આવે. 1 આપણને દેખાય પણ છે. આ રે આપણી નજરની બિલકુલ સામે આપણને 1 દેખાઈ જ રહ્યા છે. બરાબર. આગળ x² - 8x - 20 આપણે આગળ કર્યું તો એવો ને એવો સેમ દાખલો.
20ના ભાગ આપણે એવા કરવાના છે કે જેને માઇનસ કરતાં 8 આવે. જો કરીએ છીએ માઇનસ કરતાં 8 આવવા જોઈએ. ચલો 5 ચોક 20 ના લા 5 ચોક 20 ના થાય ને 10 દુ 20 કરી દઈએ ને ભાઈ 10 દુ 20 થઈ ગયા. 10 માંથી 2 કાપો 8 આવી જાય. માઇનસ અહીંયા મૂકવાનું પ્લસ અહીંયા મૂકવું પડશે તો જ અહીંયા આપણને -8 મળે. હવે શું કરશું તો કે એક આપણને મળી ગયું -10 એક મળ્યું +2 કરો એનો ગુણાકાર એ બી છે એટલા માટે આ એ છે ને આ બી છે એટલે -20 થશે એટલે -20 આપણો અહીંયા જવાબ થાય છે. આગળ x3 - 3x² - 5x + 15 નું એક શૂન્ય શું હશે? ચલો ફરીથી પ્લસ કરી દેવાનું 1 -3 -5 + 15. અચ્છા આપણે શૂન્ય મેળવવાનું છે ને તો આપણે અહીંયા મૂકવું પડશે ભાઈ સંખ્યાઓ, બીજો કોઈ રસ્તો નથી. આમાં સંખ્યા મૂકીને ચેક કરવી પડશે. ચલો 5 મૂકીએ. 5 નો ઘન 125 3 5 નો સ્ક્વેર 25 - 5 5 25 + 15 જે જગ્યાએ 0 આવે એ આપણો જવાબ બનશે. 125 આનું બી શું આવશે 125 25 અને અહીંયા 15 આ કેન્સલ 25 - 15 વડે 10 આવે આપણો જવાબ બનતો નથી. હવે આપણે -5 મૂકીને ચેક કરીએ. -5 મૂકીને ચેક કરીએ શું આવે છે. ચલો -5 નો ઘન -3 -5 નો વર્ગ 25 થશે. ફરીથી 5 5 25 પણ +25 આવશે +15 સેમ વસ્તુ આમાં પણ જવાબ શું આવશે આપણો 10 જ આવશે. કેન્સલ મારવાને 3 મૂકી જોઈએ. હવે 3 નો ઘન ડાયરેક્ટ કરું છું 3 મૂકું છું. 3 નો ઘન 9 3 નો વર્ગ 9 9 તરી 27 5 3 5 15 +15 અહીંયા 3 નો ઘન આવશે 27 બરાબર છે. 27 આ પ્લસ છે 27 માઇનસ કેન્સલ 15 + 15 માઇનસ કેન્સલ. ઓકે 0 આવી ગયા છે મતલબ કે 3 મૂકતા આપણને 0 મળે છે એટલે શૂન્ય શું આવશે 103 આવશે. કમ્પ્લીટ. આગળ વધીએ છીએ. છેલ્લો દાખલો આપણો વિકલ્પોનો અને પછી પિક્ચર પૂરું. એક અવયવ x + 3 છે એવું કહે છે તો x ની કિંમત કેટલી હશે તો કે x + 3 તો x અહીંયા -3 બની જશે. હવે શું કરવાનું સાહેબ? હવે આપણે કિંમત ગોઠવવાની છે. x નો ઘન +12x + ax + 60 અહીંયા આવશે -3 નો ઘન +12 જોડે -3 + a -3 + 60 -3 નો ઘન કેટલો આવે -27 12 તરી 36 -3a + 60 બધાનો પ્લસ કરવું જ પડશે આપણે બરાબર. 36 અને 27 નો પ્લસ કરો તો 7 ને 6 કરો એટલે 13 થશે. વધી પડી 1 3 ને 3 6 63 બનશે -63 + 60 -3a 0 કરી દઈએ. 60 માંથી -63 કાપો એટલે કેટલા આવશે -3 જ આવશે. અહીંયા -3 આવશે. કોઈ જગ્યાએ ભાઈ ફરીથી ભૂલ થતી હોય એવું કેમ લાગે છે? x + 3 એનો અવયવ છે ને ચેક કરી લઈએ છીએ આપણે અત્યારે શાંતિથી. મિત્રો અહીંયા કંઈક રકમમાં ગડબડ છે બાકી આપણો જવાબ તો આવી રીતે જ આવવો જોઈએ એક ચૂલના બરાબર છે. અહીંયા -3 એનો -3 આ -3 શું બનશે અહીંયા +3 બનશે તો ખરેખર મિત્રો આન્સર શું આવવો જોઈએ -1 આવશે. 3 3 કેન્સલ થશે એટલે તો એની કિંમત કેટલી આવે અહીંયા -1 આવશે. કાં તો રકમમાં કંઈક ભૂલ છે કાં તો વિકલ્પમાં કંઈક ગડબડ ઘોટાડો છે. બાકી મિત્રો એની કિંમત કેટલી મળશે આપણને -1. ઓકે તો કમ્પ્લીટ છે. આ બધા હતા આપણા વિકલ્પો. જબરજસ્ત વિકલ્પો આપણા બધા જે એક્ઝામમાં તમને મિત્રો ક્યાંક ને ક્યાંક પૂછાઈ શકે છે. મળીએ છે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં જેમાં આપણે હવે ખાલી જગ્યાઓને સોલ્વ કરવાની છે અને ખાલી જગ્યાઓને સોલ્વ કર્યા પછી આપણે એક વાક્યના જવાબને લઈ લેવાના છે. તમને મિત્રો વિડીયો કેવો લાગે છે એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો અને 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 ખાસ તમારે વિડીયોને શું કરવાનું છે લાઈક કરવાની છે અને શેર કરી દેવાનું તમારા મિત્રો સાથે અચૂકથી શેર કરવાનું. અને જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ